તો બ્રશ તો કરી નાખ્યું છે અને બહાર આવીને જોયું ત્યાં તો ગલુડિયા ગોતતો હતો, પણ ગલુડિયા તો આમાં સૂતા છે, ટાંકીમાં કરીને સૂતા છે. તો હવે હાલો આપણે નાઈન તૈયાર થઈ જાય, પછી નિશાળ બાજુ નીકળવી, પછી હું તમને નિશાળે જઈને તરત મળવું. હવે તો હવે સવારમાં તૈયાર થઈ જાય છે અને આ બધા જોવો હવે મને દેખાડતો નહીં, માંદા પડી જશે. તાવ આવી જાય, ખબર થાય ને ત્યાં તાવ આવી જાય, આખો દી રમે અને ઉલટી થાય. અત્યારે હા આપણે બેન તૈયાર થઈ જશે, એને કાંઈ ન થાય, એને સારું જ હોય, પરાયણે મોકલી દે બધા ઘરેથી. તો હવે હું તમને નિશાળેથી જઈને આવીને તરત મળું. તો હવે નિશાળેથી આવી ગયા સીવી અને હવે થતી વીતી પ્રમાણે હવે આપણે ગળછી લેવી થોડુંક, ટીવી ચાલુ છે એટલે હવે આપણે થોડુંક જમી લેવી, બપોરા કરી લેવી, પછી આપણે જવાનું છે આપણે નિશાળે પ્રેક્ટિસ કરવાની છે ડાન્સની. 26મી જાન્યુઆરી આવે છે એટલે. તો હવે બપોરા કરી લીધા છે અને હવે એક આંટો વારવી વડલા બાજુ, પછી આપણે જવાનું છે. એટલે અત્યારે તો વાગી જશે 1 વાગવા આવી ગયો છે. તો હવે એક આપણે વડલા બાજુ આંટો મારવી. એટલે હું તમને સીધો હવે મળું વડલે છે. થોડાક દી પહેલા મોર હતો, જો કેરીઓ આવી ગઈ છે, નાની 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 કેરીઓ આવી ગઈ છે. આ આંબામાં જે ના આવી, આ આંબામાં આવી ગઈ છે. કેરી આવશે થોડાક મહિનો દી છે એટલે કેરીઓની સિઝન શરૂ. અને જો બોરે લાટ છે, મોટા બોર. તો વડલે તો પગી ગયો છું. હા શું છે? હે દેખાડ તો. ન્યુ એડ છે એમ ને? વાહ ભાઈ વાહ. આજ આયા શુક્રવાર છે એટલે બધા ભેગા થઈ ગયા છે ખાઈને ખાઈને. આ રોહિત આપણે એને કાંઈ શુક્રવાર બુકરવાર નડે નહીં. વિપુલભાઈ અહીંથી આપણે નીકળવી છે બી આપણે વિપુલભાઈના વાડે. એક ગાડી પાછળ આવે છે, આપણે તો નીકળી ઘડીક ત્યાં હવાડ કરશું. એક ઓલાને વિડીયો બનાવવાનો છે, રીલ બનાવવાની છે ઇન્સ્ટાગ્રામમાં. ઓલા આવે છે પાછો. આવી ગયું વેસલા મહાદેવનું મંદિર. વાડો આવી ગયો, વાડો. ચલો ચલો ચલો, બ્લોગમાં તમારે કઈ બકવાનું નહીં. નેરું અત્યારે પાણી ન હોય, ચોમાસામાં પાણી હોય. અહીંયા હુરચંદ દાદા પગ્યા લાગી લેવી. બીજો વાડો અહીંયા છે, વાડો વિપુલભાઈનો. મજા આવે એવું છે, પાણી જો તાજું જ આવે છે, જે બધે ઓટોમેટિક પવાય છે. આયરું ઝૂપડું એટલે હવે હાલો હવે રીલ શૂટિંગ કરવાનું છે એટલે હવે થોડીક કરી નાખવી. આપણી તો નથી કરવાની પણ આની કરવાની છે, લાલ શર્ટ વાળાની. આની કરવાની છે. આની એનો લાડલો આવ્યો. હાય તો કરેલા કઈ બોલતો જ નહીં, શરમાઈ ગયો છોકરો.
ભાઈબંધ બાકી આ હસતા ચહેરા ત્યારે અને બે જો હવે શર્ટ બદલી રાખ્યા છે વિડીયો બનાવે છે એટલે નહીં ને હોય આમાં બધું હવે આપા વિડીયો બનાવતા બનાવતા બધા ફોટો શૂટિંગ કરવા મીના આ મુરત તો જોવા મજા આમ જો આટલી જગ્યા લેવાની અડધો પાડ તું પાડ એને માથે શાયરી લખી ચપ્પલ બપ્પલ નહીં આવો પાછા ચપ્પલ ન લેતો એને અડધો લઈ લે આમ આગે જ પાડ આગેથી નવા ચપ્પલ હોય કઈ ચપ્પલ ન લેવાના હોય હવે ગમે ત્યાં જાય મારે શું કેવું જ્યાં જાય ને ફોટા પાડવા આમ રાખ આમ નથી રાખવાનું કેમ રાખવાનું જો પોઝ આ પોઝ મેન છે હો આ બધું અમારા કેમેરા મેન બધું આ જ તે ફોટા પાડે જો દેખાડો આમાં દેખાડો ફોટો તો હાલો હવે આ બધા તો આ રીલ ઉતારી લીધી છે તો આપણને રીલ ઉતારવાનો શોખ થઈ ગયો તો આપણે હવે એક પોસ્ટ કરવા માટે આપણે એક ઉતાર નાખવી માથે જઈને માથે થોડું ખારું લોકેશન છે એટલે તો આપણે માથે જઈને એક રીલ મસ્ત ની ઉતાર નાખવી આપણી કાંઈ રીલ બિલ કાંઈ બની નહીં આ તો નીકળી જાવ આપણે બે રહી ગયા તો કાંઈ વાંધો નહીં રીલ હાટું કાંઈ જીવન તો આપણું અટકતું નથી એટલે હવે નીકળવી આપણે જવાનું છે નિહાળે આપણે ડાન્સ શીખવા જવાનું છે પણ 26મી જાન્યુઆરી આવે એટલે તો હાલો હવે નીકળવી એકમાં 4 નીકળી ગયા બધું લેવાનું થતી વિધિ કરવી પડે હો ભાઈ એક ભાઈબંધ તો આવી ગયો છે બીજાને બોલાવવા આવી સીવીના ઘરે પછી આપણે હાલીને જ જવાનું છે ગાડી બાડી કાંઈ છે નહીં આપણી પાસે એટલે હાલીને જવાનું છે નિશાળે એટલે ઓલાને બોલાવી પછી જ આવી આપણે નિશાળે તો હવે 2:30 વાગી ગયા છે અને આ ભાઈબંધના ઘરેથી નીકળવી છે બોર ખાવી આવી ગયો છે એક ઓલો આવે છે હજી 2-3 બોલાવા જશે લાડ બધાને જવાનું છે અને લાડ બધા અહીંયા હશે એટલે હાંડો લેટ્સ ગો તો હવે રિચાર્જ પાસે આવી ગયા સીવી અને આ બધા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો સંગીત સબસ્ક્રાઇબ કરો વાહ હાલો તો હવે નીકળવી રિચાર્જ હાલો સાયકલ લાવ્યા છીએ એક સાયકલ છે અને એટલા બધા છે હલો બધા પગી ગયા છે નિશાળે અરે નિશાળ હેલો ગાઈસ હેલો પવન છે ફૂલ એમ ફૂલ હવે અડધા બાકી છે અડધા આવી જશે હેલો ગાઈસ બધા કહેતા હતા એ આવી જશે જુઓ તમે તો આ મેટર જામી ગઈ છે પાછી જો જામી આ બધા ખિસડ ખાયા લાભ લેવા વાળા એક નંબરના આ બધા હંતાકલો રમતા હતા આ બધા જો બોર આંબા મેળા આયા જો આ ઝટકા છે ને આ બધા અડે તોય શરૂ ઝટકા છે તોય અડે આ બધા બોર વીણવા મળ્યા मैं पता नहीं 2 hours later. लेकिन ये साला कर क्या रहा है आप મૂંગા બ્લોક તો હવે અમે ડાન્સ પ્રેક્ટિસ ના નામે અમે પરેડ કરી નાખી છે થાકી ગયા બધા પરેડ કરી કરીને વાગી ગયા કેટલા 5:30 વાગી ગયા છે એટલે હવે ઘર બાજુ ખસકામણી કરવી હવે અહીંયા બહુ ન રહેવાય અમે ઉતરવા આવ્યા છીએ તો હવે નિહાળેથી નીકળી ગયા સીવી હાવ થાકી ગયા
ડાન્સની પ્રેક્ટિસના નામે પરેડ કરી નાખી. હવે હું તો સાયકલ લઈને આગળ આગળ નીકળી ગયો છું, પણ બધા પાછળ આવે છે જે દેખાતો જ નહીં. ઘણો આગળ જઈ આવ્યો, દેખાડો હતો એટલે. તો હવે ઘરે જાઉં પહેલાં. હવે વડીલે તો આવી ગયો છું અને આ બધા રમે છે એટલે અહીંયા તો કોઈ નથી, તો ગયેલા છે બધા. તો હવે ઘરે જઈને થોડી ભૂખ લાગી છે એટલે ખાઈ લેવી. હવે અત્યારે આ બધા ગરિયા સકાવ્યા છે. તો હવે ઘરે આવી ગયા છે ને હવે થોડું ખાઈ લેવી અને હું ખાઈને તમને મળું હવે. One day later. બીજો દી થઈ ગયો છે ને હવે જાગી ગયા છે, 10 વાગી ગયા છે. કાલ તો બ્લોગ એન્ડ કરતા ભૂલી ગયો હતો હું, એટલે ભૂલી તો નહોતો જો પણ મોડી રાત થઈ ગઈ હતી એટલે બ્લોગ એન્ડ નહોતો કર્યો. એ તો સવારનું કરી નાખીશ બ્લોગ. એટલે આજ તો લાઇટ વેગી છે, શનિવાર છે તોય તે આજ આખો દિવસનો કાપ છે. સવારમાં વેગી હતી તે ઠેઠ હવે સાંજે આવશે 6 વાગે. તો હવે વડલા તો આવી ગયો છું ને આજ રજા છે એટલે આ બધા જો બેઠા છે કારખાને વાળા. લાઈટ છે ને લાઈટ તો છે નહીં કાંઈ. આજે લાઈટ ના અભાવે લાઈટ બંધ છે અને કાપ છે આજનો. આપણા બ્લોક આવી ગયા છે શેરીના. આપણો બ્લોક તો એક જ હોય પણ એમાં લાડ બધા બ્લોક. આજે શુક્રવારના કાલે શુક્રવાર હતો એટલે કાલનો કાપ નહોતો. આજે શનિવાર છે એટલે આજનો કાપ રાખવામાં આવ્યો છે. બરોબર. એટલે હીરા ઘસવા વાળાને જણાવવાનું કે તમે આજ સુતા રહીએ. આજે બહુ ખાવાનો વિચાર છે. બરોબર. શું છે આજે? ઉભા રહો, તમારે પાસે આવવા જો. હાલો, શું છે આજનો વિચાર? આજે હાવ નવરાય હોવાથી આપણે તો ડુંગરે જવાનો વિચાર છે અને લાલ ફેમિલી બોર ખાવાનો વિચાર છે આજે. બરોબર. બસ પૂરું, હવે કાંઈ પૂરું. હાલો, ટ્રેક્ટર આવી ગયું છે ધૂળનું ભરીને. ભૂંગળા પાછા સરખા કર્યા હતા પાછા રેડી થઈ ગયા. એવું તો રહે જ તે. આમાં સારું કરવું હોય તો બધું બગડી જાય. હલવાઈ જો હવે. ગટરના શીપરા ઓછા ચાલે. પેલા ગટર સારી કરી હતી, પાછું આ ટ્રેક્ટર આવ્યું તે બેસી ગયું હતું. ચીપરું ને અંદર પડી ગયું, આમાં ધૂળ ભરાઈ ગયો. પાછું ખરખું કરે છે. ચીપરું ચાંજુ અંદર ભેગ્યું છે ચીપરું ને બધું. ટ્રેક્ટર હલવાનું છે એ હરખું કરે છે. આખું બેસી જ ગયું છે. બ્લોક ખાલી કરવા મને. શેરીનો તો મેળ આવી ગયો છે. બધાના ભૂંગળા બેસવા મીણા છે. જે તાજે તાજા જે બધા કાલે સાંજે નાખ્યા હતા તો હવે ટ્રેક્ટર મોટા ટ્રેક્ટર નથી આવતા. બહુ ભાર ખમી ન હોય કે આખું ટ્રેક્ટર ખૂટી ગયું. બધાના ભૂંગળા તૂટી જાય છે. એ પહેલાં એકવાર આવ્યા હતા તે તૂટી ગયા હતા શરૂઆતમાં. એટલે વહેમું છે હવે આ બધું. હવે કંઈક કરશે. હવે ઇત્યાદિના બ્લોક ખાલી કરવા મીણા ટ્રેક્ટરમાંથી. તો આપણે તો દુકાને જવાનું છે એટલે હવે દુકાને નીકળવી. પેલા ઘરે જાવી સાવી બાવી લઈને પછી નિરાતે દુકાને જાવી.
હાલો હવે હું તમને ઘરે જઈને જ મળું, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જો ઘરે આવી ગયો ને જો નાના નાના ગલુડિયા, વાંચું ખુલ્લી ગઈ તો આખો દી આટા જ મારે રાખી, અલગ અલગ બધા આટા જ મારે રાખે આખો દી. તો એને કૂતરાને ખાવા નથી દેતી ગંદી. તો હવે ગાડીની ચાવી ઓલા દુકાનની ચાવી તો લઈ લીધી છે ને હવે દુકાને જાઉં છું. તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું, કેમ કે હવે બહુ લાંબો બ્લોગ થઈ જશે, કાલનો તો ઉતારું છું એટલે. તો હવે આને એક હક નથી બધા હાલે. તો તમને બ્લોગ કેવો લાગ્યો, થોડો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને બાય બાય.